છોટાઉદેપુર દરબાર હોલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યો। કાર્યક્રમની અંદર છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની સાથે કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષક દિન નિમિત્તે દરબાર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે 3 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે 10 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, જેમને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે 7 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેઓને સન્માનિત કરાયા હતા। શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોએ તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, બોડેલી ન્યૂઝ, છોટા। આજરોજ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। 5મી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં જે શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા શિક્ષકોને, એવા જિલ્લાના 3 શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા 10 શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। સાથે સાથે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે। આજના આ શિક્ષા દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને દરેક વિદ્યાર્થીનો લાભ લે, પોતાનું આગળનું જીવન, પોતાનું ભવિષ્ય ખૂબ સારી રીતે અને એજ્યુકેશન મેળવી અને ખૂબ સારા હોદ્દા ઉપર પહોંચે એ જ આશાની અભ્યર્થના સાથે તમામને શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ।